થાકી જે કે હે વજન નું લાગે છે હજી મારે આમ પપ લેવા હતા ઓલી વાડી દેખે ને પપ લેવા છે હાલા બધા બબલું ખાવા બપોરા કરવા બપોરામાં તો ઓળો છે રોટલો છે ચાય છે અને મરસા છે અને આ બબલું છે એ તો સા બને છે અને દર્શનભાઈ અમે ઊભા છે દર્શન હે દર્શન હાલો બધા ચા પીવા ત્રીજી વાર સા ત્રીજી વાર કેમ બપોર પછી આ બીજી વાર છે ને બપોર પહેલા પીધી હા તે 3 વાર છે ને આખા દીમાં આખા દીની તો પછી ત્રણ વાર તો અત્યારે જય માતાજી રામ રામ બધાને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે હવે જો અત્યારમાં 4 થઈ જશે ને વાડીએ જવાનું છે અમારે દર્શનભાઈ ને કૌશલભાઈ ને જો બધા તૈયાર થઈ જશે વાડીએ જવા અહીંયા કૌશલ તો ગાડી કરવા મળ્યો છે હાલો સાહેબ ભગશું હવે હાલો ભાઈજી હા હાલો હવે તમે બધા વ્લોગમાં બના રહેજો અને વાડીએ જઈને મળીએ વાડી કઈક આ રીતની છે અને અમે અત્યારે વાડીએ પગી ગયા અને મગ કરેલા છે મગ કઈક આ રીતના છે સારા થઈ ગયા છે વાડીએ પગી ગયા ને મારે ઓલા સાહેબ જાયેલા આવે તમને દેખાડું કપ્પા મગ નેદવાના છે ને દવા છાંટવાની છે થાકી જે કે હે વજન નું લાગે છે હજી મારે આમ પપ લેવા હતા ઓલી વાડી દેખે ને પપ લેવા છે હવે હું તમને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હું તો વ્લોગ નહીં ઉતારું કારણ કે મારે છાંટવાની છે દવા દર્શન દર્શન હવે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હું મંડું છાંટવા દવા પપ લઈ આવું પેલા દર્શન ના પપ્પા ને તો દવા છાંટવાની છે એટલે દવા છાંટીને પછી જ પારવા આવશે ત્યાં સુધી તમારે એકલીને જ પારવાનું થાય જો કાંઈક આવા મગ છે અમારે કપા હારો થઈ ગયો પણ થોડાક કુકડ જેવું છે એટલે એમાં દવા છાંટવાની છે જો છે કઈક કપા બે ભાઈ શું કરે છે જોતી આવું ધૂળ ખાઈ જાય છે દર્શનભાઈ એટલે ધ્યાન રાખવું પડે બહુ કૌશલભાઈ રમાડતા હોય એટલે ધૂળ તો ન ખાવા દે પણ તોય ખબર હોય કે ન ખાઈ લે એવો છે જો બે ભાઈ રમે અહીંયા મોટો ભાઈ રમાડે છે તું ખી જાય કોને આવું છે અંદર અહીંયા ભાઈ રમાડે રમો કૌશલભાઈ ને જવું છે જાળીએ હેલો દર્શનભાઈ ને જો હુરાઈ દીધા છે ને દર્શન ના પપ્પા દવા છાંટે છે દેખાડું તમને હું દર્શન ના પપ્પા દવા છાંટે હેલો હવે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે તારે છાંટવો પપ એક કોકમાં ટ્રાય કરું શીખવાડવાનું તું મને હે તું મને શીખવાડવાનું થોડું હોય ખેડૂત સડી હોય તો આવડતું જ હોય ચડવાનું ચડી તો આવડતું હોય પણ કોઈ દીધો હોય તો આવડે લેવાય ને હવે હું દવા છાંટવા માંડું તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અત્યારે હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે દવા છાંટી દીધી આખા ખેતરમાં અને 1 વાગી ગયો છે હવે જમવાની તૈયારી કરી નાખી છે અને આદર તે બહેરા હાલા બધા બબલું ખાવા બપોરા કરવા બપોરામાં તો ઓળો છે રોટલો છે ચાય છે
અને મરસા છે અને આ બબલું છે. તડકો બહુ છે એ ભાઈ ઝૂંપડે વહી આવ્યા કારણ કે તડકાનું તો કેમ તડકો તો હોતા કાઢે. બહુ તડકો હતો. હવે તડકો છે. વાદળછાયું વાતાવરણ હોય ને તો ન વાંધો તો મજા આવે. તો ન વાંધો તો ગમે ના બેસી જાય તો યાર. ગરમી જેટલી થતી હતી બીજું કઈ નહીં. હું તો કયું નહીં કહેતી હતી હવે બપોરા કરી લઈએ પછી તમને વિડીયોમાં આગળ મળીએ. હવે નેદવાનું કામકાજ ચાલુ છે ને ત્યાં પાછી અમારા મોટભાઈની ચા બનાવી એ પાછી ચા આવી ગઈ. 3 વાગવા આવી ગયા છે. વાદળછાયું વાતાવરણ છે અને ક્યારેક ક્યારેક તડકો આવે. હા હાલો તમે બધે ચા પીવા તો અહીં ચા દી છે. દર્શનને છે ને સામે ઊભો રાખ્યો. ઘડીકમાં તો એ થાકી જાય. સામે રો હાલો બધા ચા પીવા. હવે ઘડીક ચા પીને પછી પાછા ઘડીક નેચી અને ચાર્જિંગ એ ઓછું છે કારણ કે હાથે સવારમાં મૂકાણો નહોતો એ ચાર્જિંગ ઓછું છે. અને ઘડીક નેચવા મળીએ ચા પી લઈ અને પછી તમને આગળ વિડીયોમાં મળીએ. બાય બાય. અહીં તો ચા બને છે અને દર્શનભાઈ અમે ઊભા છે. દર્શન હે દર્શન. હાલો બધા ચા પીવા. ત્રીજી વાર ચા. ત્રીજી વાર કેમ બપોર પછી આ બીજી વાર છે ને બપોર પહેલા પીધી. હા તે 3 વાર છે ને આખા દીમાં. આખા દી તો પછી 3 વાર તો પીધી ને. અત્યારમાં 3 વાર પીતી તો કે આ મજા આવે આમ વાડીની મોજ થોડીક અલગ હોય. હે દર્શન તારે ચા પીવી છે? એને બિસડાને થાકી ગયો. ઉભો રહી ચા બને છે. હે ઉભો રહીને થાકી જશે બહુ. દર્શન હા એ દર્શન અહીં તો ચાલુ કરી દીધું પીવાનું. હવે ચા પાણી પહેલી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે અત્યારે પોરો ખાવા ઘડીક બે ગયા કારણ કે 5 વાગી ગયા છે અને તડકો બહુ છે. અને ઓલા સાહેબ જો અહીંયા દર્શન એ તો અહીં બહી ગઈ. થાકી ગયો તો ને પણ દગાડ્યો દર્શન દર્શન તડકો બહુ છે આમ તો હોતા કાઢે. 5 વાગ્યા પણ તડકો કેટલો. હા હે હા. અને હવે કારણ કે 5 વાગી જશે ને ફોનમાં ચાર્જિંગ જરીએ નથી. મળશું આવતીકાલે નવા વ્લોગ સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.